લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણીપ ખાતે કર્મયોગી ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધાશ્રમમાં સંગીતમય કાર્યક્રમ યોજાયો. રાણીપ ખાતે કર્મયોગી ફાઉન્ડેશન વૃદ્ધાશ્રમમાં સંગીતમય કાર્યક્રમ યોજાયો. માં સરસ્વતી પંચાલ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા વડીલોને આનંદ આપતો ગીત સંગીતનો કાર્યક્રમ. અમદાવાદ નજીક રાણીપ ખાતે આવેલ કર્મયોગી ફાઉન્ડેશન સંચાલિત વૃદ્ધાશ્રમમાં માં સરસ્વતી પંચાલ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સુંદર સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને આનંદ આપવાનો તેમજ તેમના જીવનના સુખદ દિવસોની યાદોને તાજી કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પંચાલ સમાજના ઉભરતા કલાકારોએ સુરીલા અને ભાવસભર ગીતો રજૂ કરી સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. રજૂ થયેલા ગીતો સાંભળીને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો ભાવ વિભોર બની ગયા હતા અને કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ વિસ્તારમાં રહેતા પંચાલ સમાજના યુવાનો તેમજ વડીલ ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોમાંથી એકલતા અને નિરાશા દૂર કરવાનો તથા સમાજના કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે સુંદર મંચ ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કર્મયોગી ફાઉન્ડેશન સંચાલિત વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓનો મહત્વપૂર્ણ સહકાર મળ્યો હતો. કાર્યક્રમના અંતે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને મહેશભાઈ પંચાલ દ્વારા આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આનંદના ગરબા મંડળ દ્વારા ફળ વિતરણ કરવામાં આવી વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં સરસ્વતી પંચાલ મ્યુઝિકલ ગ્રુપના એડમિન મીનાબેન ચિંતનકુમાર પંચાલ સહિત તમામ કલાકારો અને આયોજકોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ સપના પંચાલ છે. હું મીનાબેન પંચાલ સંચાલિત માં સરસ્વતી મ્યુઝિકલ ગ્રુપમાં જોડાઈ છું. હમણાં અમે આ જે કર્મયોગ ફાઉન્ડેશન છે એની અંદર અમે પ્રોગ્રામ કર્યો અને ખૂબ સરસ સુંદર રહ્યો છે પ્રોગ્રામ. એમાં બધા વડીલો અમને બહુ ખૂબ સપોર્ટ કર્યો અને એમને અમે જે ખુશી આપી અને એમની જે ખુશી અમે જોઈ એનો એક અનેરો અનુભવ હતો. ત્યાં બધા વડીલોને અમે એમના આશીર્વાદ લીધા અને અમારો એ જ પ્રયત્ન હતો કે અમારા જે વડીલો સાથેના સંપર્કમાં અમે જે પળો વિતાવી છે એમની સાથે એ યાદગાર રહે અને એમને ખુશ જોઈ અમે ખુશ થઈએ, એ જ અમારો એક આશય હતો. અને અમારો આ જે પ્રોગ્રામ થયો એને પાછળ જે મીનાબેન પંચાલ જે એમને પ્રયત્ન કર્યા છે અને એ ખૂબ સરસ સફળ રહ્યા છે અને આવા જ એ આગળ ઘણા પ્રોગ્રામ કરે અને એમને સફળતા મળે એવી જ અમારી ઈચ્છા છે. કરું છું અને તમારા બધા માટે અમે આશીર્વાદમાં રહું છું. જીવનના લાંબા અનુભવ અને સંઘર્ષ અને સંસ્કારોનો ખજાનો તમે અંદર સમાવીને બેઠા છો. મિત્રો, જીવનમાં ઘણી વસ્તુઓ બદલાઈ જાય છે, સમય બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, પરંતુ માતા પિતાનું સ્થાન ક્યારેય બદલાતું નથી. માતા પિતા એ જીવનનું એક વૃક્ષ છે જેની છાયામાં આપણે બધા ઉછેરીએ છીએ. ક્યારેક પરિસ્થિતિ એવી બને છે કે જીવનના રસ્તાઓ અલગ થઈ જાય છે, પણ સંતાનના દિલમાં માતા પિતા પ્રત્યેનો પ્રેમ જે છે તે ક્યારેય ઓછો થતો નથી.